ગૌશાળા ગામો ગામ આવું થવા માંડે ને તો આ પ્રશ્નો જે રોડ ઉપર જે આખલાઓ ને આપણે એક્સિડન્ટો થાય ને આ બધું એ બધું મટી જાય. આપણી ફરજ છે બધાની મળીને સરકાર કરે બરોબર છે, પણ પેલા આપણી બધાની ફરજ પહેલેથી આપણે છોડી એનાથી પેલાથી આપણને ખબર હોવી જોઈએ. મારાથી મારા બે બળદ ન પાળાતા હોય પછી હું વાતો કરું મને કોણ હું આપે નથી ઘણા જોવાનું. એકચ્યુઅલી પૂરું થઈ ગયું છે, સરકાર કઈ દેતી નથી, મંદી આવી ગઈ, બિઝનેસ ભાંગી ગયા, આમાં શું કરવું ને ક્યાં જવું ને અમારે બેરોજગારી થઈ ગયા, હું શું કરું? બોર્ડમાં આંગળી નાખ, પીન કાઢીને આંગળી નાખે એટલે એટલું જ થાય. હવે આ કહેવાનું કારણ મારે એટલું કે મારા દેશનો યુવાન પેલા હું રાષ્ટ્રને શું આપું એટલું વિચારવો જોઈએ, પછી જેને બીજાને પાસે માગવાનો કહેવાનો હક છે. એ વાત એટલી જ હકીકત છે કે હું રાષ્ટ્ર માટે શું કરું છું, હું રાષ્ટ્રને શું આપું છું, એ તો હકીકત છે ને. જેથી માથા દેવાનો વખત હતો તેથી લોહી રેડતા હતા, અત્યારે એ નથી કરવું પડતું, પૈસા જ દેવા પડે છે. એટલે એવો આ એક સહકાર, બધાયના સહકારથી આ કાર્યક્રમ સફળ જાય. આ બધા આમ મિત્રો એક લાઈન આખી ઊભી છે, એમને વાંધો ન હોય. ઘણી જગ્યા છે આ સ્પીકરોની પાછળ આ બાજુ અને આ બાજુ પીડી છે વહી આવે તો થોડું આમ ભર્યું ભર્યું લાગે. બીજું તમને એ કહી દઉં, આ પ્રોગ્રામ એટલે આનંદ આવશે ને મજા કરીશું, કરીશું મજા, એ સાચી વાત, પણ મનોરંજન કરવા માટે મેળા એવું ન માનતા. આ એક યજ્ઞમાં હું તમે ભેળા થયા છે, આમાં તમારાથી કોઈ પૈસા તરીકે દાદ આપવાની નિરાતે સાંભળવા રૂપી જે યજ્ઞમાં તમે આહુતિ આપશો એ અસ્તિત્વમાં તમારું નોંધ થઈ જાય સનાતન માટે. તમે એક યજ્ઞમાં મેળા છો. ગૌશાળા માટેનો આ પ્રોગ્રામ છે. અહીંયા મૂંગા પશુઓ માટે આ કામ થઈ રહ્યું છે, આપ જાણો છો, અને આ યુવાનો આખી ટીમ કામ કરે છે. તો તમારો યજ્ઞ જ છે. તમે ખાલી 2 કલાક 3 કલાક તમે અહીં બેહીને સાંભળો. સવારે તમારે કરોડો રૂપિયાની મીટિંગમાં બેસવાનું હોય એવું મને નથી લાગતું કોઈનું. તો ભલે એમ થાય કે ભાઈ આ મિત્રો જે ઊભા છે કે એકચ્યુઅલી બહુ જલ્દી પછી બેસવું નથી અમારે, સવારે પછી 2-5 કરોડનો મેળ નહીં આવે, મીટિંગમાં બેસવાનું છે એવું કઈ હોય એવું નથી લાગતું. એટલે આપને ખૂબ માતાજીને ભોળોનાથ આપશે, તમે બેસી જાઓ. હા, એટલે એક દાખલો દઈને હું શરૂઆત કરું દુહાસનથી. આમ આપણે માણસને સમજાવવા માટે જ બધા શાસ્ત્રોમાં લોક સાહિત્યમાં બધા દાખલાઓ હોય છે, અને આવી રીતે સહકારથી આખી દુનિયા ચાલે. જેમ અહીં હોસ્પિટલ ચાલે છે એ બધા મહેનત ખૂબ કરતા હોય છે, બોગરા સાહેબ ને એમની આખી ટીમ, ત્યારે ચાલે છે. એકાબીજાના સહકારથી ચાલતું હોય છે. ખાલી પૈસાથી કઈ ન થાય એ કહી દઉં. ઘણી જગ્યાએ ઘણા ક્યાંક આટલા આપી દીધા તો એમાં તો બધું હું વેડફાઈ જાય, હું થાય એનું કઈ નક્કી નથી. કાયમ એવું ને એવું આમ હજડ બમ રાખવું એ બહુ મોટી વાત છે. એટલે સહકારની વાત આવી એટલે મને એક દાખલો આપીને પછી શરૂઆત કરું દુહાસનથી. જૂની વાત છે પણ સારી વાત, જીવનમાં ઉતારવા જેવું દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંત તો બધા માણસ માટે જ હોય છે. એટલે ભૂતમાં દરિયાને કાંઠે ટીટોડીએ ઈંડા મૂકેલા, દરિયાને કાંઠે. વાહ જુવાન વાહ, જો સરસ શરૂઆત કરી, ઉડાડ ઉડાડ. તારું હગ પણ હવ ની પેલા થઈ જવાનું છે. હા હા હા, ભાઈ ભાઈ કેટલામ ભણે? વાહ વાહ, 9મું ભણે છે. જો પેલો કોળ કરવા આવ્યો તાળીએથી વધાવો ને. આ ઉત્સાહ દેવો જરૂરી છે યુવાનોને બધાને. ખમા ખમા. એટલે ટીટોડીએ દરિયાને કાંઠે ઈંડા મૂક્યા અને ટીટોડ આડાવડા કઈ જે કઈ ગયેલા એમાં દરિયામાં વીળ આવી, દરિયાની હડડુર હુસાંગ કરતી, હસબસે સાગર લોટ હડ હડ ગગન સુન નોબત ગળે. એ વીળ આવીને હડડુર હુસાંગ કરતા ટીટોડીને ઈંડા લઈને દરિયામાં વહી ગઈ વીળ. ટીટોડી આવી, જોયું તો ઈંડા ન મળે. ખબર પડી ગઈ દરિયાની વીળ જ આવેલી છે, અને વીળ આવેલી છે એમાં જ મારા ઈંડા વહી ગયા છે. એટલે ટીટોડી રોવા માંડી. એમાં ટીટોડો આવ્યો તો એ જોયું શું થયું તો કે આપણા ઈંડા દરિયો લઈ ગયો. તો કે એ તો સમદર કહેવાય, એને આપણું શું ગજું, હવે એને આપણે ન ફૂગી. ટીટોડી કે ન ફૂગી નહીં, હુંકવાડી દઉં. દ્રષ્ટાંત નાનું છે પણ જીવનમાં બધા યુવાનો ખાસ ઉતારજો. તમને એમ થાય કે હું નાનો માણસ શું કરી શકું, મને કોઈ મદદ ન કરે, તો આ દ્રષ્ટાંત તમને જીવનમાં કામ આવશે. એને કીધું, ટીટોડીએ શું કીધું કે દરિયાને હુંકવાડી દઉં. ટીટોડો કે તારો ઈંડા લઈ ગયો ને દરિયો એટલે તારો મગજ સટકી ગયો, તું ઈંડાને ઓલામાં વિયોગમાં. કાં તો કે દરિયા હુકાતા છે એ કે સલાહ નહીં સહકાર આપો, અપાય તો સલાહ નહીં અપાય તો સહકાર આપો. એમ કરીને ટીટોડી ઉડીને ચાંચથી પાણી ભરે દરિયામાંથી, અને પાખું આમ પલાળે દરિયામાં. પછી કાંઠે જઈને પાખું ખકેરે અને ચાંચમાંથી પાણી ફેંકે કાંઠે. શું કામે? દરિયો સૂકવી દેવો. શરૂઆતમાં આપણને મજાક લાગશે પણ છેલ્લે તમને મજા આવશે. એટલે ટીટોડી એવી રીતે કરવા માંડી. ટીટોડો કે આ નો થાય તો કે સલાહ નહીં સહકાર આપો, નહીતર સાનુમુના બેહો. ટીટોડાને થયું કે હવે હું મારે સહકાર તો દેવો જોઈએ ને ગમે એમ તોય. ટીટોડો મીંડો ચાંચમાં પાણી લઈ લઈને કાંઠે નાખવા, ચાંચમાં પાણી ભરીને કાંઠે નાખવા મીંડો. એ એની રીતે ચાલુ કર્યું. પધારો પધારો મહેમાનો, પધારો બધા. ધીમે ધીમે મહેમાનો આવશે.
આવી રહ્યા છે? આવો આવો, બા ગોઠવાઈ જાઓ. એ મેદાન જબરજસ્ત જગ્યા ઈશ્વરિયાને હારી મળી છે. બાજુમાં ડેમ છે ને પાછળ. હે મજા છે. જો આ ઈશ્વરિયા ગામ જ ઈશ્વરિયા છે, ઈશ્વરના નામ ઉપર છે, એમાં શું ઘટે. હા મજા. આમાં જો પારવી પારવી ક્યાંક ઊંડી ઊંડી પાઘડીયું દેખાય છે મને. જૂની પાઘડીયું બહુ ગમે મને. બાપલાઓ જે બેઠા છે ને, વાહ. દયાબેન સંજયકુમાર ઠુમર ભરૂચથી અહીં પધાર્યા છે. એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. અહીંયા 11 રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એને તાળીથી વધાવી. આ દ્રષ્ટાંત આપીને મારે દુઆસનથી શરૂઆત કરવી, પણ મજા આવશે તમને. ટીટોડીને ટીટોડો બે પાણીમાં ચાંચુમાં ભરી ભરીને દરિયાને કાંઠે નાખે કે દરિયો હૂકવી દે. એમાં ચકલીઓનું ટોળું નીકળ્યું. ચકલીઓનું ટોળું ન્યા ઉતર્યું કે આ શું કરે છે, શું કરો? એ કે દરિયો અમારા ઈંડા લઈ ગયો, દરિયાને સૂકવી દેવો છે. પાણી ભરી ભરીને કાંઠે નાખી ચાંચમાં. ચકલીનું ટોળું કે મગજ છટકી ગયા તમારા બેયના, બુદ્ધિ નથી તમને? કા દરિયા હુકાતા છે? ઈ કે સલાહ નહીં અપાય તો સહકાર આપો, સલાહ દેવા વાળા ઘણા છે. એને ચકલીનું નક્કી કર્યું પંખીની નાયત એક કહેવાય. આપણે હાસી વાત છે, આપણે થાય ન થાય પછીની વાત, પણ સહકાર દેવો જોઈએ. એ ચાચું પાણી ભરી ભરીને કાંઠે નાખે. કાબીરુનું ટોળું નીકળ્યું. એને પૂછ્યું શું કરો? તો દરિયો હુકવવો છે, ઈંડા લઈ ગયો. તો કે તમે બુદ્ધિ વગરના બધા ભેળા થયા? તો કે સલાહ નહીં સહકાર આપો. કાબેરનું ટોળું વળી ગયું. બગલા નીકળ્યા, કાગડા નીકળ્યા. જેને જેને કેતા ગયા ને ઓલા કેતા ગયા કે ન થાય, એને કીધું સલાહ નહીં સહકાર આપો. સહકાર આપતા 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 બધાય પંખીના ટોળા ને ટોળા દરિયાને કાંઠે ચાંચું ભરી ભરીને મંડ્યા પાણી નાખવા, કાંઠે હૂકવી દે. એમાં ગરુડ દેવ નીકળ્યા. ગરુડને ખબર પડી કે નાયત શું પેળી થઈ છે અહીંયા. એટલે આમ તો નાયતના વડીલ કહેવાય. ગરુડની નજર પડી કે મારે જવું જોઈએ, વડીલ છે, નાયતે મરવું નાયતે તરવું. ગરુડ ત્યાં ઉતર્યા. હું બધા કરો? કે ટીટોડી નીંડા લઈ ગયો દરિયો. તો કે હૂકવી દેવો. કે બધાય બુદ્ધિ વગરની નાયત આખી એટલી ખબર ન પડે? દરિયા હુકાતા છે એ કે વડીલ હોય ભલે રહ્યા, નાયતના પ્રમુખ હોય ભલે રહ્યા, સલાહ નહીં સહકાર આપો. દેવાય તો સહકાર આપો, નકર કાંઈ નહીં, સલાહ નથી જોતી. ગરુડે વિચાર કર્યો કે નાયત છે ભાઈ, એ વાતે સાચી છે, હાલો હું ધંધો ઈ જ કરું. ગરુડે મીંડો ચાંચમાં પાણી ભરી ભરીને કાંઠે નાખવા. 1 દી 2 દી 3 દી. ભગવાન વિચાર કરે ગરુડ કેમ દેખાતો નથી 2-3 દીધા. નારાયણ પોતે નીકળ્યા, ઉતર્યા દરિયાને કાંઠે આવ્યા. આવીને જોયું કે ગરુડ, હે ગરુડ આ શું છે બધું? ઈ કે ટીટોડીના ઈંડા લઈ ગયો દરિયો. કે તો અમારી નાયત બધી વળગી, દરિયાને હૂકવી દેવો છે. પાણી કાંઠે લઈ લઈને હૂકવી દેવો દરિયાને. ભગવાન કે ગરુડ તને ખબર નથી પડતી એટલી? સમદર હુકાય કોઈથી? તો કે ભગવાન હોય ભલે રહ્યા, સલાહ નહીં. પ્રભુ સો પગે લાગુ, પાય લાગુ, સહકાર આપો, નહીતર આપ આપના સ્થાને બિરાજો. સહકાર આપો, સલાહ નહીં. ભગવાને વિચાર કર્યું વાતે સાચી. હવે હું જો આને મદદ નહીં કરું તો ગરુડ કઈ ઘરે આવશે નહીં, મારે આડાવડું ક્યાંક જવાનું થાય. આ તે તો ભગવાને કીધું કે દરિયો ઈંડા લઈ ગયો ને, તો હા ભગવાને આમ હાથ કર્યો, ભાઈ કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીવન ચકર 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 સુદર્શન ચકર હાથમાં ફેર્યું, દરિયો પ્રગટ થઈ ગયો. પ્રભુ માફ કરજો, હું કોઈ ન દેતા ક્યાંક. તો કે તું ટીટોડીના ઈંડા લઈ ગયો? કે હા પ્રભુ લઈ ગયો. ભૂલમાં વીળ આવીને એમાં અંદર વહી આવ્યા. જલ્દી ઉપર પુગાડી દે. દરિયો અંદરથી ઈંડા લઈને દેવા આવ્યો. ટીટોડા હાલ્યા કરે. આપણે કાંઠે રહેવું, આપણે પાડોશી કહેવાય, આમ કઈ ફરિયાદ કરવા ન હોય. સીધું કીધું તો એમને પતી જાત, ઉપર સુધી જવાની કઈ જરૂર નહોતી. માફ કરજો. ઈંડા તરત આવી ગયા અને આવી ગયા. એકાબીજાને સહકાર આપવાનું શરૂ કરી દઈશું તો આવી ગૌશાળાઓ ગામો ગામ થઈ જાહે, ગામો ગામ થઈ જાહે. અને આવા ગરુડો બધા આવશે એટલે ભગવાન આવશે ને બધા દેતા રહે. એ વાતે એટલી જ હકીકત છે. એટલા માટે તોય ધકમાર
વધી જાય મન વધે તો વધાઈમાં માન વધે એ બધું વધત વધ જાય